નમસ્કાર, જય સિયારામ. રાજુ કરપડા હવે ઘરનો ઘા મારી દેશે? શું રાજુ કરપડા પૂરી તૈયારીમાં છે? એ શું પ્રયત્ન કરી રહ્યા છે કે આવનારા સમયમાં એમની ઉપર કોઈ જ સવાલ ન થાય, એ પૂરી તૈયારીથી કોઈ જ પણ વસ્તુ પર ક્લિક કરે? આ બધા જ સવાલ એટલે કારણ કે રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ એને જોવા જઈએ તો ચોટીલાના સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોની સભાનું આયોજન કર્યું. ખેડૂતોએ સ્વયંભૂ તેમની માટે પૈસા ભેગા કર્યા અને તેમને મસીહા તરીકે બોલાવી અને ત્યાં તેમનું માન સન્માન કરી તેમની અલગ અલગ વિસ્તારોમાં સભાનું આયોજન કર્યું. એ સભાનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે એ વિસ્તારના ખેડૂતો એમની સાથે રહે અને આવનારા સમયમાં એ કોઈ જ પણ પક્ષમાં જોડાય તો એના ખેડૂતોનો વર્ગ એ ન છોડી દે. અને હવે આ જ વાત થઈ, એ ત્યાંથી એટલા વર્ગના ખેડૂતોએ કહી દીધું કે એમ રાજુ કરપડા કોઈ પણ પક્ષમાં જાય એમને કોઈ જ વાંધો નથી. એટલે હવે કોઈ પક્ષ ચૂઝ કરે તો એનો વર્ગ એની પાસે રહી શકે છે, આવી શક્યતાઓ આપણે કહી શકાય. બાકી વિખાય એવું પણ હોઈ શકે, કારણ કે રાજુ કરપડાનો વર્ગ ખરી, પરંતુ એવો પણ વર્ગ હશે ને જે રાજુ કરપડા સાથે એટલે જોડાયો હશે કારણ કે તેમને આમ આદમી પાર્ટી સાથે જોડાવું હશે. બે વર્ગ હોઈ શકે, બરોબર. પરંતુ હવે રાજુ કરપડા તુલસી શ્યામથી એક ખેડૂતો સંકલ્પ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. એ શું કામ એની વાત કરશું અને એની પાછળના તર્ક વિતર્ક પર પણ વાત કરીશું. એ કઈ રીતે તૈયારી કરી રહ્યા છે એની પણ વાત કરીશું. એની પહેલા રાજુ કરપડાનું નિવેદન આવ્યું છે, એ સાંભળી લો. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસી શ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું. ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસી શ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે. ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે. એ જ દિવસે એટલે કે 20/3/2026 ની સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર પછી તારીખ 21/3/2026 સાંજે એટલે કે બપોરના 3 કલાકે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે અને વિસાવદર ખાતે સાયોના હોટલની બાજુમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી તારીખ 22/3/2026 ના રોજ સાંજે 5 કલાકે માળિયા હાટીના ખાતે
દરબાર સમાજ સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે એ જ દિવસે એટલે કે 22/3/26 ની સાંજે 8 કલાકે કેશોદ ખાતે ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ યાત્રા જામનગર તરફ પ્રયાણ કરશે, જેમાં 23/3/2026 સાંજે 5 કલાકે ધ્રોલમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે 8 કલાકે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભામાં ખેડૂત સભાનું આયોજન થશે. ત્યાર પછી રાજકોટ જિલ્લામાં તારીખ 24/3/2026 રાજકોટ જિલ્લાના જસદણ ખાતે બપોરે 12 કલાકે ખેડૂત સભા યોજાશે, જેમાં ખેડૂત અને ખેત મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અને એ જ દિવસે એટલે કે 24/3/2026 સાંજે 5 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે ઐતિહાસિક ખેડૂત સભા યોજાશે, જ્યાં ખેડૂતોનો આ આખી યાત્રાનું સમાપન કરવામાં આવશે. યાત્રાના તમામ મુદ્દાઓ, તમામ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નનું એક ડાયરી તૈયાર કરવામાં આવશે. તમામ પ્રશ્નના સોલ્યુશન માટે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે તો રજૂઆત થશે. જો ખેડૂતો સાથે મળી અને આયોજન થશે તો આવનાર દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે તમામ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી આ યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રા તમામ તાલુકા જિલ્લાઓમાંથી નીકળી રહી છે. ત્યારે તમામ પત્રકાર મિત્રોને, ખાસ કરી સામાજિક ધાર્મિક આગેવાનોને, અને જ્યારે બિન રાજકીય લડત છે, બિન રાજકીય આખો કાર્યક્રમ છે, ત્યારે ખેડૂતોને પ્રેમ કરનારા તમામ રાજકીય પાર્ટીના લોકોને પણ કહીએ છીએ કે યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ મદદ થઈ શકતી હોય એ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારો ઉત્સાહ વધારવા માટે થઈ અને આપ સૌ આગળ આવો. જય જવાન, જય કિસાન. સૌપ્રથમ એક પોસ્ટરની વાત કરી લઈએ. હવે બાજુમાં તમે એક પોસ્ટર જોઈ શકો છો. ખેડૂત સંકલ્પ યાત્રા, સંગઠિત કિસાનો અને બધા જ સમુદાયના આમંત્રણ કરીને એક પોસ્ટરનું આયોજન કર્યું છે. ઉપર સૌથી મોટી ટેગલાઈન મારી છે, એમાં તમે જોઈ શકો છો, તમામ ખેડૂતો મારો પરિવાર છે, પરિવાર માટે લડવું એ મારું કર્મ છે. આવી વાત અહીંયા કરી છે. અને હવે નીચે જુઓ તો ખેડૂત સંકલ્પ યાત્રાના કાર્યક્રમની જે પદ્ધતિ હોય ને એ આપેલી છે. 19 તારીખે આ યાત્રા ચાલુ થવાની છે. 19/3/2026 એટલે કે આમ જોવા જઈએ તો આવતીકાલે આ યાત્રા ચાલુ થશે. તુલસી શ્યામથી ચાલુ થવાની છે. સવારના 10 વાગે તુલસી શ્યામથી નીકળશે, સાવરકુંડલા જશે 8 વાગે, અને પછી 20 તારીખે એ અમરેલી જશે સાંજે 5 વાગે, પછી ધારી જશે સાંજે 8 વાગે. 21 તારીખે એ જવાની છે ભાઈ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં. વિસાવદરમાં જવાની છે. ગોપાલ ઇટાલિયા પર જ આક્ષેપ નાખી રાજુ કરપડા નીકળ્યા છે. યાદ કરાવતી જાઉં સાથે સાથે બધું. પછી 22 તારીખે એક કેશોદ પહોંચવાની છે, પ્રવીણ રામનો ગઢ છે. પછી 23 તારીખે એ ધ્રોલ, અને પછી 24 તારીખે એ સુદામણા ગામે જઈને પૂરી થશે જે રીતે સાંજે 5 વાગે. એટલે 24 તારીખે સાંજે 5 વાગે ત્યાં જઈને કાર્યક્રમ પૂરો થશે. 1 2 3 4 5 5 દિવસની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમજ આ સમગ્ર જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમે જુઓ વિસાવદર પણ ઇન્ક્લુડ છે ને કેશોદ પણ ઇન્ક્લુડ છે. કેશોદ પ્રવીણ રામનો ગઢ કહેવાય, એને એનો વિસ્તાર કહેવાય. અને જો ત્યાંથી નીકળશે એટલે પ્રવીણ રામે પણ ચોટીલામાંથી યાત્રા તો કાઢી હતી. અને ત્યારે રાજુ કરપડા એવું કહ્યું હતું ખેડૂતો માટે કામ કરતો મને કોઈ વાંધો નથી, પણ હવે જો રાજુ કરપડા અહીંયાથી કાઢશે તો પ્રવીણ રામ કઈ રીતે એક્શન લેશે એ જોવું રહ્યું. અને બીજી વાત, વિસાવદર પ્રવીણ રામ એમની સાથે લડી જેલમાં ગયા હતા, આવ્યા ત્યારે બંને મિત્રો અલગ રસ્તા પર વયા ગયા. અને વિસાવદરમાં જશે તો ગોપાલ ઇટાલિયા કઈ રીતે એક્શન્સ લેશે. એના ધારાસભ્ય છે અને રાજુ કરપડા નીકળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એટલા પ્રહાર કરી નીકળ્યા છે કે એની ઉપર અનેક સવાલો ઊભા થયા હતા. હવે વાત કરી લઈએ યાત્રામાં રાજુ કરપડાને શું ફાયદો. તો આ યાત્રા એટલે જ કાઢવામાં આવી રહી છે કારણ કે 2027ની ચૂંટણી નજીક છે. સીધી રીતે રાજુ કરપડા કોઈ જ પણ પક્ષમાં જાય તો એને નથી જોતું કે એમનો પક્ષ જોડ બીજા કોઈ પક્ષમાં જતા એમનો વર્ગ છે એ એમનાથી છૂટી જાય. અને
એમનો ફિક્સ વોટ બેંક છે એ ક્યાંક ઘટે. પહેલી વાત. બીજી વાત, તમે જોવો જેટલા પણ નેતાઓ ખૂબ લડતા હતા ને એ બાદ એ કોઈ જ પણ પક્ષમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ પછી આમ જોવા જઈએ તો હાર્દિક પટેલ હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય, આ બધા જ નેતાઓ પરથી વિશ્વાસ લોકોનો ઉઠી જાય. કારણ કે એક તમે લડતા હો ને પછી તમે પક્ષ પલટો કરી કોઈ બીજા પક્ષમાં જાઓ અને ત્યાંથી લડવાનું છોડો, લડતા હો તમે, પરંતુ ત્યારબાદ એ વિશ્વાસ લોકો ઓછો કરે. રાજુ કરપડા સાથે આ વસ્તુ ન થાય એટલે રાજુ કરપડા મહેનત કરી રહ્યા છે. અને હવે બીજી વાત, ચોટીલા એમનું ગઢ છે, ઊભા રહેશે તો પણ ચોટીલામાંથી જ રહેશે. કઈ પાર્ટીમાંથી ઊભા રહેશે એ ત્યારબાદનો પ્રશ્ન છે, પણ ચોટીલા એમનું ગઢ છે. અને ચોટીલા એમનું ગઢ છે ને એમના માસિયાઈ ભાઈ જોવા જાય તો દેવાયત ખબર થાય. સુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દેવાયત ખબરને મળ્યા. દેવાયત ખબરનું ગામ જોવા જાય તો આમ દેવાયત ખબરનું મૂળ ગામ દુધઈ છે. હવે એ ચોટીલામાંથી આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહે તો રાજુ કરપડા કોઈ જ પણ પક્ષમાંથી ઊભા રહે ડખો તો પડે. હવે આવનારા સમયમાં આ બધા જ નવા જૂની જોવા માટે તમે ને હું બંને તૈયાર છીએ. શું નવા જૂની થશે અને આ યાત્રા દરમિયાન રાજુ કરપડા કંઈક તો કરશે. સાવ ચૂપ રહેશે એવું તો નહીં બને. શું એ કોઈ પક્ષની વાત કરી દેશે કે બધા પર આપણી નજર સબની રહેશે અને ખુલાસા થતા રહેશે એમ તમારા સુધી માહિતી પહોંચાડતા રહેશું. તમારા અભિપ્રાય અમને ચોક્કસથી કહેજો, કારણ કે તમારા અભિપ્રાય અમારે માટે ખૂબ અગત્યના છે. તમે શું માનો છો ઘટનાઓને લઈ, તમે ઘટનાઓને કઈ રીતે જોવો છો એને લઈ અને અમને અભિપ્રાય જાણવા એ ખૂબ અગત્યના છે. કારણ કે તમે પણ એક મતદાર છો. એ વિસ્તારના જેટલા પણ મતદારો હશે એમની અપેક્ષાઓ હશે, એમના જે પણ જોવા જઈએ તો પ્રતિનિધિ ચૂંટાઈને આવે એમની પાસે તો અમારા એરિયાનો વિકાસ થાય. આ બધા જ વસ્તુઓને લઈને તમારું શું માનવું છે એના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખી અમને જણાવજો. બાકી માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરવાની, લોકોને માહિતગાર કરજો. અમે તમને માહિતગાર કરવાનો પૂરો પ્રયત્ન કરશું. તમને જોવા જઈએ તો માહિતી બીજાને પણ શેર કરી માહિતગાર કરી શકો, કરજો. બાકી યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાની, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.